ये तो गुरु महाराज ने बड़ा वचन पालो कि इन्हीं ले आए जरूर है ये आप देखो क्या आज खारेड़ा मुकामे गुरु पूर्णिमाना पावन महिमा ने अनुरूप श्री पूजनीय एवा जवानराम महाराजना सानिध्य में आप सौ गुरु पूर्णिमाना महिमा ने गावा माटे अंगारवा माटे अंतर में याद करवा माटे आजे मळ्या गुरुनो महिमा कहो कि गुरुनो महिमा गावो गुरुना गुण ने गावा माटे आप सौ मळ्या तो गुरुनो गुण शू गुरुनो गुण कयो कि गुरु महाराजे आपने अंधारामांथी अज्ञानमांथी अजवाळामां मार्या है અને ગુરુ પૂર્ણિમાનો મહિમા એ પણ ગુરુ એટલે અંધકાર અને ધ્રુવ એટલે પ્રકાશ હે અજ્ઞાન રૂપી અંધકારમાંથી આપણને જેને બહાર લાવી અજવાળામાં હે ફરતા કર્યા એવા મહિમાને આપણે એ ગુણને ગાવા માટે અહીં મળ્યા 12 મહિના આપણે ફરીએ એટલે જે ગુરુ મહારાજને આપણને જે સમય તમે ગુરુ શરણમાં આપણે બેઠા હોઈએ અને ગુરુ મહારાજે જે ઉપદેશ આપતા આપણને જે લાઈન આપી એ ગુણ એને ગુણ કહેવાય એને વારે વારે આપણે ગાવાના ગુરુના ગુણને એ ગુણને વારે વારે ગાવાનો અને કદાચ ભૂલાઈ જાય તો આજના દિવસે ગુરુના શરણમાં આવીએ આપણે એટલે એ ગુણ આપણને ફરી યાદ આવી જાય અને વળી એ 6 મહિના એમ થાય 6 મહિના ગુરુ પૂનમ આપવાની હોય એટલે યાદમાં આવે એમ કરી પ્રગટ રહી જાય કંઈક ભજન ભલામણ ભજન એ માટે આ ગુરુ ગુણ છે ગુરુની પૂર્ણિમા એટલે ગુરુના ગુણને કદી ભૂલવો નહીં એક ભગત હતા અને એમનો દીકરો થોડો બહુ કોમ કરે નહીં એવું બધું બહુ એટલે પરિસ્થિતિ બહુ વીક થઈ ગઈ વાણિયા નથી એટલે બીજા એક ભાઈ વાણિયાની દુકાન હતી એના ઓટલા ઉપર જઈને બે આવો ઓટલો હતો એના ઉપર જઈને રોજ બે પેલા બીજા શેઠ હતા એમને તો એમના મેળા ઉપર હીરા ઝવેરાતનો વેપાર હતા એટલે રોજ બેઠા